Good morning all of you. Into the previous lecture we will discuss about get C function, put C function, f get C function, f put C function, f open function, f close function. Okay, in this video lecture we will discuss about get W and put W function of file handling. Okay, these two functions, reading and writing only one integer at a time to a file. શું કરે છે? ઇન્ટીજર વેલ્યુ રીડ કરે છે ફાઇલમાંથી અને ફાઇલની અંદર કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ રાઇટ કરવા માટે ગેટ ડબલ્યુ એન્ડ પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થાય છે ગેટ ડબલ્યુ ફંક્શન રીડ ઇન્ટીજર ફ્રોમ અ ફાઇલ. ફાઇલમાંથી ઇન્ટીજરને રીડ કરવા માટે ગેટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થશે એન્ડ પુટ ડબલ્યુ ફંક્શન રાઇટ એ ઇન્ટીજર ટુ અ ફાઇલની અંદર ઇન્ટીજર વેલ્યુ રાઇટ કરવા માટે પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થશે. ગેટ ડબલ્યુની અંદર સિન્ટેક્સ આપેલી છે ઇન્ટીજર ગેટ ડબલ્યુ ઇન્ટુ બ્રેકેટ ફાઇલ પોઇન્ટર એફપી. ઓકે, ફાઇલ પોઇન્ટર એફપી ઇન્ટીજર એક્સ એફપી ઇક્વલ ટુ એફ ઓપન. જેટલા પણ અલગ અલગ ફંક્શન્સ તમે યુઝ કરશો એમની અંદર તમારે એફ ઓપન ફંક્શન એન્ડ એફ ક્લોઝ ફંક્શનનો યુઝ કરવો કમ્પલસરી છે. એક્સ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ ઇન્ટુ બ્રેકેટ એફપી. ઓકે, આ રીતે તમે ગેટ ડબલ્યુ ફંક્શનનો યુઝ કરી અને ફાઇલમાંથી ઇન્ટીજર વેલ્યુને રીડ કરી શકો છો. ઇન્ટીજર વેલ્યુને રાઇટ કરવા માટે આપણે યુઝર પાસેથી ઇન્ટીજર વેલ્યુ લેવી પડશે અને એ વેલ્યુ છે એને પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ કરી અને આપણે આપણી ફાઇલની અંદર રાઇટ કરાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે ગેટ ડબલ્યુ એન્ડ પુટ ડબલ્યુ ફંક્શન માટેનું. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ક્લુડ stdio.h, include console input output.h, void main integer x and I. Okay, and file pointer fp equal to f open. જેવી રીતે આપણે આગળ f open ફંક્શનનો યુઝ કર્યો તો ફાઇલને ઓપન કરવા માટે, એ રીતે અહીંયા f open ફંક્શનનો યુઝ કરેલો છે. ફાઇલનું નેમ આપેલું છે વિથ પાથ. ઓકે, એન્ડ મોડ આપેલો છે રીડ મોડ. ઓકે, ફાઇલને રીડ કરવા માટે રીડ મોડનો યુઝ થશે CLR if fp ઇક્વલ ટુ નલ. મીન્સ કે ફાઇલ પોઇન્ટરની અંદર કોઈ પણ વેલ્યુ મળતી નથી. આપણે જે ફાઇલનો પાથ આપ્યો છે, આપણે જે ફાઇલનું નેમ આપ્યું છે એ ફાઇલ મળતી નથી, તો શું મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ? ફાઇલ નોટ એક્ઝિસ્ટ. ઓકે, આ ટાઈપનો મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ. પ્રિન્ટ એફ ધ ફાઇલ કન્ટેન્ટ વાઇલ એક્સ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ. અહીંયા વાઇલ લૂપનો યુઝ કરેલો છે એક્સ ઇક્વલ ટુ ગેટ ડબલ્યુ ઇન્ટુ બ્રેકેટ એફપી. ઓકે, ગેટ ડબલ્યુથી શું થશે? ફાઇલ પોઇન્ટરમાંથી ડેટા રીડ થશે. ઓકે, જો તમારું ફાઇલની અંદર કર્સર છે એ એન્ડ ઓફ ફાઇલ ન હોય તો શું થવું જોઈએ? એક્સની વેલ્યુ તમને મળવી જોઈએ. મીન્સ કે એક્સની અંદર ડેટા છે, તમારી ફાઇલની અંદર જે ડેટા છે એક્સની અંદર સ્ટોર થવા જોઈએ અને એ ડેટા તમને ડિસ્પ્લે થવા જોઈએ. બરાબર, અને ફાઇલ ક્લોઝ થઈ જવી જોઈએ. હવે ફાઇલની અંદર ડેટાને રાઇટ કરવા છે. ફાઇલની અંદર ડેટાને રાઇટ કરવા માટે વળી પાછી ફાઇલને ઓપન કરવામાં આવશે રાઇટ મોડની અંદર. જો ફાઇલને રીડ કરવી છે તો રીડ મોડની અંદર ઓપન થશે, રાઇટ કરવી છે તો રાઇટ મોડની અંદર ફાઇલ ઓપન થશે. ફાઇલ છે કે નહીં એ ચેક કરવામાં આવશે. ત્યાર પછી યુઝર પાસેથી ઇન્ટીજર વેલ્યુ લેવાની છે. હવે એમના માટે ફોર લૂપનો યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો. યુઝર કોઈ પણ 5 વેલ્યુ ઇન્સર્ટ કરી શકે એમના માટે ફોર લૂપનો યુઝ કરેલો છે. યુઝર પાસેથી વેલ્યુ જે લીધી છે એક્સની અંદર સ્ટોર થશે અને પુટ ડબલ્યુ થ્રુ એ વેલ્યુ એક્સની અંદર એ આપણી ફાઇલની અંદર સ્ટોર કરવામાં આવશે. પુટ ડબલ્યુ એક્સ એન્ડ ફાઇલ પોઇન્ટર. ઓકે, તો આ રીતે ગેટ ડબલ્યુ એન્ડ પુટ ડબલ્યુ થ્રુ તમે ઇન્ટીજર વેલ્યુ ફાઇલમાં રાઇટ કરી શકો છો અને ફાઇલમાંથી ઇન્ટીજર વેલ્યુને રીડ કરી શકો છો. આ સેમ પ્રોગ્રામ આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો જે પ્રોગ્રામ આપણે અહીંયા આગળ જોયો હતો એ જ પ્રોગ્રામ મેં અહીંયા ટાઈપ કરેલો છે. જો તમે આરબી એન્ડ ડબલ્યુબી મીન્સ કે બાઇનરી ફાઇલનો જે મોડ છે એ પણ તમે અહીંયા યુઝ કરી શકો છો, કેમ કે આમની અંદર આપણે જે રિઝલ્ટ મળશે એ બાઇનરી ફોર્મની અંદર રિઝલ્ટ મળશે, પ્રોપર ઇન્ટીજર ડેટા મળશે નહીં. આપણે વેરી ફર્સ્ટ ઓફ ઓલ પ્રોગ્રામને રન કરીને જોઈએ જેથી વધારે આઈડિયા આવશે. જો અત્યારે ફાઇલની અંદર કયા ડેટા છે? 1 to 5 નંબર પ્રિન્ટ કરેલા છે. ઇનકેસ આપણે નંબર ચેન્જ કરવા છે, હું એન્ટર કરું છું 6, 7, 8, 9 and 10. ઓકે,
આ નંબર મેં એડ કર્યા છે, કોઈ પણ 5 નંબર તમે આમની અંદર ઇન્સર્ટ કરી શકો છો. શું થશે? મારી ફાઇલની અંદર આ 5 નંબર ઇન્સર્ટ થઈ ગયા હશે. રીડ મોડની અંદર મારે આ ડેટાને રીડ કરાવવા છે. મેં જે નંબર એન્ટર કર્યા હતા અહીંયા ડિસ્પ્લે થયા, બરાબર. પહેલાં ડેટા રીડ થયા. હવે આપણે ફાઇલની અંદર નવા ડેટા રાઇટ કરવા છે. તો વળી પાછા હું 1 2 3 4 and 5 આ રીતે ડેટાને રાઇટ કરાવું છું, બરાબર. જોઈએ આપણે ફાઇલની અંદર આપણા ડેટા રાઇટ થયા છે કે કેમ. ઓકે, આપણી ફર્સ્ટ ડોટ txt ફાઇલ છે, ડેસ્કટોપની અંદર છે. ઓકે, જો આમની અંદર તમે જોઈ શકો છો કયા ફોર્મની અંદર ડેટા આવ્યા છે? બાઇનરી ફોર્મની અંદર, જે યુઝર સમજી ના શકે, યુઝર રીડ ના કરી શકે. આપણે ખ્યાલ જ છે કે કમ્પ્યુટરની લેંગ્વેજ છે એ બાઇનરી લેંગ્વેજ છે, જે આપણે રીડ ના કરી શકીએ, આપણે સમજી ના શકીએ, બરાબર. તો આ એ ફોર્મની અંદર આપણે અત્યારે ડેટા ડિસ્પ્લે થયા છે, બરાબર. હું ફોન્ટની સાઇઝ વધારું છું કે જેથી તમને એ ડેટા પ્રોપર જોઈ શકાય. ઓકે, આ ટાઈપના ડેટા ડિસ્પ્લે થયા છે. આ બાઇનરી ફોર્મની અંદર ડેટા ડિસ્પ્લે થયા છે. આ સેમ ડેટાને હું રીડ કરાવીશ તો મને શું આઉટપુટ મળે છે આપણે જોઈએ. આ સેમ ફાઇલ છે, એમને મારે રીડ કરાવી છે. રીડ કરાવવા માટે આર મોડનો મેં અહીંયા યુઝ કરેલો છે, તમે જોઈ શકો છો, બરાબર. અત્યારે હું ડેટાને રાઇટ નથી કરાવતી, જસ્ટ ડેટા રીડ કરાવું છું. મારી ફાઇલની અંદર જે ડેટા હશે એ રીડ થવા જોઈએ. એના માટે મેં શું કર્યું? રાઇટનું જે કોડિંગ છે એમને કમેન્ટ આપી દીધી છે, તમે જોઈ શકો છો. અત્યારે જસ્ટ આપણી પાસે રીડ ફાઇલને રીડ કરવા માટેનું કોડિંગ છે, બરાબર. જેમના માટે મેં ગેટ ડબલ્યુ ફંક્શનનો યુઝ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો વાઇલ લૂપની અંદર મેં ગેટ ડબલ્યુ ફંક્શનનો યુઝ કરેલો છે. પ્રોગ્રામને રન કરીએ. જો શું ડિસ્પ્લે થાય છે? 1 to 5 નંબર. આપણી ફાઇલની અંદર આપણે કેવા ડેટા ડિસ્પ્લે થયા હતા? આ ટાઈપના. ઓકે, આ બાઇનરી ફોર્મેટની અંદર ડેટા છે જે ઇન્ટીજર ફોર્મેટની અંદર કન્વર્ટ થઈ અને આપણે અહીંયા રીડ થાય છે. ઓકે, ઇન કેસ હવે મારે શું કરવું છે? મારે ડેટાને રાઇટ કરવા છે, બરાબર. હું મારી ફાઇલની અંદર બીજા કંઈક ડેટા લખવા માંગુ છું. ફાઇલની અંદર ડેટાને ચેન્જ કરવા માંગુ છું. હું અત્યારે રીડ મોડનો યુઝ નથી કરતી, જસ્ટ રાઇટ મોડનો યુઝ કરું છું. એના માટે હું શું કરું છું? રીડ મોડને કમેન્ટ આપું છું. બેને કમેન્ટ આપી અને આપણે ઇન્ડિવિજ્યુઅલી જોઈ લઈએ કે જેથી આપણે વધુ આઈડિયા આવે. પ્રોગ્રામને રન કરીએ. ઓકે, એન્ટર 5 ઇન્ટીજર નંબર. કોઈ પણ 5 ઇન્ટીજર નંબર એન્ટર કરી શકીએ છીએ. 3 4 5 7 એન્ડ 9. ઓકે, હું આ ટાઈપના ડેટા ઇન્સર્ટ કરાવું છું. ફાઇલની અંદર આપણે જોઈએ કયા ટાઈપના ડેટા ઇન્સર્ટ થયા છે. તમે જોઈ શકો છો ફાઇલની અંદર ડેટા કયા ટાઈપના ઇન્સર્ટ થયા છે, બરાબર. આપણે જે ડેટા લખીએ છીએ એ એક અલગ જ ફોર્મેટની અંદર આપણી સામે ડિસ્પ્લે થાય છે. ઇનકેસ હું કંઈક બીજા ડેટા લખું છું, CLR SCR નો યુઝ કરીએ કે જેથી આપણી સ્ક્રીન છે એ ક્લિયર થઈ જાય. એન્ટર 5 ઇન્ટીજર નંબર ઇન્સર્ટ કરવાના છે. ઇનકેસ હું નંબર એન્ટર કરું છું 7 12 14 17 એન્ડ 19. હવે શું થાય છે જોઈએ. આપણે ફાઇલની અંદર ડેટા રાઇટ કરી દીધા છે, બરાબર. જો કયા ટાઈપના ડેટા અહીંયા રાઇટ થયા છે, બરાબર. આ રીતે અલગ અલગ ટાઈપના ડેટા અહીંયા રાઇટ થાય છે, બરાબર. આ એક અલગ જ ફોર્મેટની અંદર ડેટા રાઇટ થાય છે. આ એક બાઇનરી ફોર્મેટની અંદર ડેટા રાઇટ થાય છે. ઓકે, તો આ રીતે તમે ગેટ ડબલ્યુ એન્ડ પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ કરી અને
તમારા આઉટપુટની અંદર કયા ટાઈપની વેલ્યુ ડિસ્પ્લે થાય છે? આપણે ઇન્ટીજર વેલ્યુ ડિસ્પ્લે થાય છે. તમને ખ્યાલ જ હશે આપણે અહીંયા કઈ વેલ્યુ ડિસ્પ્લે થાય છે? ઇન્ટીજર વેલ્યુ. બરાબર, આપણે જે નંબર આપીએ છીએ કઈ વેલ્યુ કહેવાશે? ઇન્ટીજર વેલ્યુ જ કહેવાશે. ઓકે, આમની અંદર આપણે ઇન્ટીજર વેલ્યુ ડિસ્પ્લે થશે. તમે જોઈ શકો છો 7, 12, 14, 17, 19 આ જ નંબર આપણે એડ કર્યા હતા. બરાબર, તો આ રીતે ઇન્ટીજર વેલ્યુને રીડ અને રાઇટ કરવા માટે ગેટ ડબલ્યુ અને પુટ ડબલ્યુ ફંક્શનનો યુઝ થશે. ઓકે.